जय हिंद विद्यार्थी मित्रों। આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 1 છે એને સાબિત કરવાવાળા એક્ઝામ્પલ છે એ લીધો છે, જેની અંદર આપણે ઉપગણ, ઘાતગણ, યોગગણ, છેદગણ, તફાવતગણ આ દરેક ટોપિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે। ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ। नमस्कार मित्रों, हूँ पोते वीपी लोहार बीसाणा मेहसाणा में आप सर्वનું हार्दिक स्वागत है। આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 1 છે અને એ પહેલા જો આપે 1 થી 6 સ્વાધ્યાયની થિયરી અને એનું સોલ્યુશન ના જોઈએ તો ડિસ્ક્રિપ્શન બોક્સ છે, ત્યાં આગળ લિંક આપેલી છે, ત્યાં જઈને પહેલા શું કરશો, ટચ કરશો, ત્યાં પહોંચીને એ જોઈને પાછા અહીંયા આવતા રહો। ચલો ત્યારે આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ। પહેલા વાત કરી દઈએ કે આપણે નવમો અને ત્રીજો એક્ઝામ્પલ છે એ ઉપગણ આધારિત એક્ઝામ્પલ છે અને યોગગણ અને છેદગણ આધારિત એક્ઝામ્પલ છે। એનો અર્થ કે એક કોન્સેપ્ટ છે એ ઓલરેડી આપણને ખ્યાલ છે। ઉપગણ કોને કહેવાય તો એના બધા જ સભ્યો બીમાં આવેલા હોય તો એ સબસેટ શું કહેવાય, બે કહેવાય। યોગગણમાં શું કરતા હતા આપણે, એ અને બી છે એના ઘટકોને શું કરતા હતા, ભેગા કરતા હતા। અને છેદગણની અંદર કોન્સેપ્ટ કયો હતો તો એ અને બી ની અંદર જે સામાન્ય ઘટક હોય એને શું કહેવાય, એ અને બી નો છેદગણ કહેવાય। આ કોન્સેપ્ટ આપણને ક્લિયર છે। વધારાનો ગુણધર્મ અત્યારે હાલ આપણે ફરીથી જોઈ લઈએ, ઓલરેડી આપણે જણાવી તો દીધું જ છે, જે પોતાની થિયરી હતી એની અંદર જ। એક્ઝામ્પલ 1 લઈ લઈએ એટલે આપણને કોન્સેપ્ટ ક્લિયર વધુ થઈ જાય। એક્ઝામ્પલ તરીકે કેપિટલ A બરાબર 1 અને B બરાબર 1 2 છે। એકચ્યુઅલી તમે બીજું ઉદાહરણ લઈ શકો છો, આ ટેમ્પરરી બેઝ ઉપર જ મેં ઉદાહરણ લીધેલું છે, આપણને સમજૂતી જરૂર છે। અહીં શું દેખાય છે, અહીં જોઈ શકો છો એ સબસેટ શું છે, બી। યસ, કમ્પ્લીટ। ચલો એ સબસેટ બી છે માટે હું એ યોગ બી શોધીશ તો જવાબ કેટલો આવશે, તો એ યોગ બી કરો તો એ અને બી નો યોગ ગણ લેશો તો જવાબ કેટલો આવશે, 1 2 આવશે। અને 1 2 પોતે કોણ છે તો કે બી છે। આમ એ સબસેટ બી હોય તો કોન્સેપ્ટ આપણે શું ધ્યાનમાં રાખવાનો, બી જવાબ આવે। અને ઓલરેડી આપણે કોન્સેપ્ટ પહેલેથી શીખી ગયેલા છીએ કે એ યોગ બી છે, એની અંદરથી બંનેમાંથી મોટો ગણ કોણ, બી છે, તો જવાબ કયો આવે, બી આવે। યોગ ગણમાં હંમેશા મોટો જવાબ આવે। અને છેદ ગણમાં તો હા, છેદ ગણની વાત કરી દઈએ તો એ છેદ બી બરાબર શું થાય તો આપણે જાણીએ આ બંનેમાં સામાન્ય ઘટક કયો છે, 1। પણ 1 તો ગણવાળો ઘટક કોનો છે તો કે કેપિટલ એ નો, તો બરાબર શું થાય, એ। તો હંમેશા ધ્યાન રાખવાનું એ સબસેટ બી હોય તો એ છેદ બી બરાબર શું થાય, એ પોતે થાય। કોન્સેપ્ટ મગજમાં ફિટ કરી દેવાનો। તો કોન્સેપ્ટ શું નક્કી થઈ ગયો કે જો એ સબસેટ બી હોય તો એ યોગ બી બરાબર હંમેશા બી થાય અને એ છેદ બી બરાબર હંમેશા એ થાય। સબસેટ હોય એ સબસેટ બી તો છેદ ગણમાં નાનો આવે જવાબ અને યોગ ગણમાં હંમેશા મોટો જવાબ આવે। પરફેક્ટ, અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયો હશે। ચલો ત્યારે આપણે નવમો એક્ઝામ્પલ છે એનો પહેલો ટોપિક જોઈ લઈએ। નવમાની અંદર પહેલો ટોપિક આપણે સાબિતી વાત કરી છે, એ યોગ એ છેદ બી બરાબર આપણે શું સાબિત કરવાના છે, એ સાબિત કરવાના છે। આ આપણી ધારો કે LHS છે તો એ છેદ બી બરાબર કેટલા થાય તો ઓલરેડી આપણે ગુણધર્મ મુજબ જોઈ લીધું છે, એ કારણ પણ આપણે આપી દઈએ, ધારી લઈએ, ધારો કે એ સબસેટ શું છે, બી છે। પરફેક્ટ। તો એના આધારે આપણે શું નક્કી કરતા હતા, એ સબસેટ બી હોય તો એ છેદ બી બરાબર શું થાય સાહેબ કે એ થાય, તો બરાબર એ આ યોગ હતો એમને એમ દર્શાવી દઉં અને એ છેદ બી બરાબર શું થાય, એ થાય। ઓલરેડી આપણે જોઈ લીધું, હા કમ્પ્લીટ। તો એનું કારણ આપણે આ થઈ ગયું અને સાથે સાથે હવે જોઈ શકો એ યોગ એ પોતે જ પોતાની સાથે યોગ ગણ એટલે પોતે બરાબર શું થઈ ગઈ, RHS। ચેક કર દો, હા કમ્પ્લીટ। તો આપણી સાબિતી પહેલી કમ્પ્લીટ થઈ ગઈ। બીજી જોઈ લો, એ જ પ્રમાણે છે, એ છેદ LHS દર્શાવી દો પેલા, એ છેદ એ યોગ બી બરાબર સાબિત કેટલા આપવાના છે તો સાબિતીની અંદર આપણે જરૂર કેટલા છે
તો કેપિટલ એ જરૂર છે. કોન્સેપ્ટ પાછો એનો એ જ જોઈ શકો છો. એ યોગ બી આપણો કોન્સેપ્ટ કયો? એ સબસેટ બી હોય તો જવાબ કયો આવે? તો યોગ ગણ હોય તો હંમેશા જવાબ કયો આવે? મોટો. તો એનો અર્થ કે આપણે જવાબ એ છેદ બી એ યોગ બી, તો બરાબર અહીંયા શું લખી દઉં? બી. પરંતુ આપણે તો શું શીખ્યા? એ છેદ બી, તો એ છેદ બી તો પોતે શું છે? બંનેમાંથી નાનું કોણ? એ સબસેટ બી છે, તો એ નાનો, તો જવાબ કેટલો આવે? એ. કારણ આનું આ જ. પરફેક્ટ. ઓકે, આ તો શું થઈ જાય? પાછી આપણી RHS. તો જે માગેલ સાબિતી છે. કોન્સેપ્ટ અપ ટુ ડેટ આપણે ક્લિયર કરવા માટે જો તમને ગુણધર્મો ના આવડતા હોય તો શું કરવાનું? આ પ્રમાણે એક એક્ઝામ્પલ ઉદાહરણ શરત પ્રમાણે લઈ લેવાનું અને એના આધારિત પહેલા સાબિતી દર્શાવી દેવાની અને પછી આ પ્રમાણે ગુણધર્મોની સાબિતી આપવાની, તો પણ જવાબ તમને અપ ટુ ડેટ આવડશે. ચલો ત્યારે હવે આખા સ્વાધ્યાયનો કહો અથવા આખા ચેપ્ટરનો કહો મોસ્ટ વોન્ટેડ એક્ઝામ્પલ એટલે ત્રીજો અને 11મો એક્ઝામ્પલ છે. બંનેની સાબિતી એક જ જેવી છે. કોન્સેપ્ટ પણ એકના એક જ આપેલો છે અને ટોપિક આપણે આનો જ યુઝ કરવાનો છે. ધ્યાન રાખવાનું, છેદગણમાં નાનો જવાબ આવે, યોગગણમાં મોટો જવાબ આવે. એ સબસેટ બી હોય ત્યારે. સમજી ગયા? ઓકે, ચલો ત્યારે ત્રીજા એક્ઝામ્પલની અંદર ત્રણ ગણ ABC આપેલા છે. એના માટે આપણને શરત આપી દીધી છે. એ યોગ બી બરાબર શું આપ્યું છે? એ યોગ સી આપેલા છે અને એ છેદ બી બરાબર શું આપે? એ છેદ સી. તો આપણે સાબિતી શું કરવાની છે? બી બરાબર સી સાબિત કરો. બી બરાબર સી સાબિત કરવાના છે. અને આવો જ એક્ઝામ્પલ આપણને 11મો આપ્યો છે જેની અંદર એ બરાબર બી સાબિત કરો. એવી રીતે એક એક્ઝામ્પલ સેટઅપ કરેલો છે. બંનેની મેથડ કોપીની પેસ્ટ જે અહીંયા હું મેથડ કરું એની એ ત્યાં કરશો એટલે તમારે જવાબ જાતે આવતો રહેશે. સૌપ્રથમ અહીંયા શું કરવાનું? આ પ્રકારના એક્ઝામ્પલની અંદર તો આપણને કન્ડિશન આપેલી છે યોગની અને બીજી કઈ આપી છે? છેદની. તમે બંનેમાંથી કોઈ પણ એક કન્ડિશન લઈને દોડી શકો છો. આપણે શું કરીએ? યોગની કન્ડિશન લઈને દોડીએ કે અહીં એ યોગ બી બરાબર શું આપેલું છે? એ યોગ સી આપેલા છે. આ કન્ડિશન લઈને આપણે દોડીએ. હવે કોન્સેપ્ટ કયો છે? ધ્યાન રાખજો. સાબિતી આપણે કઈ આપવાની છે? બી બરાબર સી. તો હંમેશા ધ્યાન રાખવાનું, જેની સાબિતી આપવાની છે એમાંથી કોઈ એક ગણ છે એનો છેદ ગણ લેવાનો. શું લેવાનો? છેદ ગણ. એટલે યોગ લઈને દોડો તો છેદ લેવાનો અને છેદ લઈને દોડો તો યોગ લેવાનો. એકબીજાના ઉલટા. મગજમાં વસ્તુ ક્લિયર કરી દેજો. કદાચ જો તમે પરીક્ષામાં ભૂલી ગયા કે સાબિતી કઈ રીતે આપ્યું અને છેદ લઈને દોડી ગયા તો કંઈ વાંધો નહીં. આપણે શું કરવાનું? યોગ એપ્લાય કરવાનો. કોનો? જેની જરૂર છે એનો. કાં તો બી ને એપ્લાય કરો કાં તો સી ને એપ્લાય કરો. કોન્સેપ્ટ ક્લિયર? હા. તો આપણે છેદ લઈને દોડ્યા કે એક લાઈન? તો યોગ. તો આપણે શું કરવાનું? બી છે એ બંનેનો છેદ ગણ એપ્લાય કરવાનો. બી ને શું કરવાનો? છેદ છે એ રીતે એપ્લાય કરવાનો. ચલો અહીંયા બી છેદ એ યોગ બી, બી છેદ એ યોગ સી. આ પ્રમાણે યોગ લઈને દોડો તો છેદ એપ્લાય કરવાનો. જરૂર બંનેમાંથી જે હોય એ. બી ની જરૂર હોય તો બી તરીકે ચાલો, સી ની જરૂર હોય તો સી તરીકે. એ બરાબર બી આપે તો એ એપ્લાય કરો. બંનેમાંથી ગમે તે એક એપ્લાય કરવાનો. પરફેક્ટ. ઓકે, તો બંને બાજુ આપણે શું કરી દીધું? બી નો છેદગણ એપ્લાય કરતા. કારણ આપવું હોય તો આપી શકો છો તમે. હવે આપણે શું જાણીએ છીએ? આ એ યોગ બી છે, આ કયો છે? બી. ખાસ ધ્યાન રાખજો, યોગ બી અને બી. તો બી કોની અંદર સમાય? એ યોગ બી ની અંદર સમાય કે ના સમાય? સમાય. ઓલરેડી આપણે જાણીએ 1 2 છે એ કોની અંદર સમાય છે? તો એ યોગ બી છે તો એ યોગ બી 1 2 ની અંદર સમાયેલો જ કહેવાય. હા, કહેવાય છે. તો બંનેમાંથી નાનો ગણ કયો? આ નાનો. ના શું થઈ ગયો? મોટો. તો હંમેશા જવાબ કયો આવે? નાનો. તો બરાબર અહીંયા કેટલા લખી દઉં? બી. કારણ શું આપશો? કારણ આપવું હોય તો આપી શકીએ છીએ આપણે કે બી સબસેટ એ યોગ બી. પરફેક્ટ. ઓકે, હવે જમણી બાજુની અંદર
જમણી બાજુમાં બી છેદ આપણને પદ આપેલું છે એનું વિભાજન કરી દો. કોની ઉપર? અહીંયા. તો બી છેદ છે, બીનો છેદગણ એ સાથે, પછી કયો છે? યોગ બીનો છેદગણ સી સાથે. અને આનું કારણ આ ભૂલવાનું નહીં, જવાબ એના ઉપર જ છે, આખો ડિપેન્ડ. એટલા માટે અહીંયા હવે ઓબ્ઝર્વેશન કરી શકો છો. એ છેદ બી આપેલા છે. આપણે સાબિતી અંદર શું જરૂર છે એ પણ મહત્વનો ભાગ આપણો રહેશે. તો બી બરાબર સી ની જરૂર છે. શેની જરૂર છે? બી બરાબર સી ની. તો બી બરાબર સી ની જરૂર છે. તો કન્ડિશન પ્રમાણે આપણને કઈ આપેલું છે? ઓબ્ઝર્વેશન કરો. તો કે હા સાહેબ કે એ છેદ બી બરાબર એ છેદ સી ની જરૂર છે. કમ્પ્લીટ. ચલો ત્યારે તો હવે એ છેદ બી ની જગ્યાએ હું શું લખી શકું? તો એ છેદ બી ની જગ્યાએ તો આપણે એ છેદ સી લખી શકીએ, યોગ બી છેદ સી લખી શકીએ. લખી શકાય? ઓકે, લખી શકાય. તો હવે અહીંયા રિવર્સ પ્રોસેસ. અહીંયા કારણ તમે શું આપશો? તો વિભાજનનો નિયમ એપ્લાય કર્યો. શું કર્યો? વિભાજનનો નિયમ. હવે વિભાજન પાછું ખેંચી લો. અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. જે બી અંદર વિભાજન કર્યો હતો એ જ રીતે સી હવે પાછું ખેંચી લો. તો આનો જવાબ હું શું લખી શકું? તો એ છે એમને એમ રાખો. બંનેમાંથી છેદ સી સામાન્ય લઈ લો. આ છેદ સી સામાન્ય લીધો. હવે શું વધ્યું? તો યોગ સાથે સાથે શું વધ્યું? બી. બરાબર કરી જોઈ લો. હવે આપણે સાબિતી કોની જરૂર છે? તો બી બરાબર કોની જરૂર છે? તો બી બરાબર સી ની જરૂર છે. બી અને બી બરાબર સી ની. તો સી વાળા સભ્યો હોવા જોઈએ બધા. તો અહીંયા આ એ યોગ બી આપે તો બી ની અત્યારે હાલ જરૂર છે. આપણે કોની જરૂર છે? સી ની. તો કન્ડિશન પ્રમાણે આપણને બીજું શું આપેલું છે? હા, કમ્પ્લીટ સ્ટાર. તો એ યોગ બી બરાબર હું શું લખી શકું? એ યોગ સી છેદ સી. કારણ શું આપશો? સ્ટાર. પરફેક્ટ. અહીંયા કારણ શું આપશો? તો અહીંયા કારણ આપણે આપી દઈશું પક્ષ નંબર આ રહ્યો. તો એ છેદ સી ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? એ છેદ બી. દરેકનું કારણ આપતું રહેવાનું. તો હવે આ શું થઈ ગયું? ઓબ્ઝર્વેશન કરી દો. આ યોગગણ છે, માત્ર ગણ છે. તો સી એ કોની અંદર આવેલો હોય? યોગગણમાં આવેલો હોય. તો હંમેશા છેદગણની અંદર જવાબ કોનો આવે? નાનો આવે. તો આપણી સાબિતી શું થઈ ગઈ? બી બરાબર સી, જે માગેલ સાબિતી છે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. છતાં હું ફરીવાર બોલ દઉં જેથી તમે 11માં એક્ઝામ્પલ છે એની અંદર જાતે મહેનત કરીને જવાબ લાવી શકો છો. ફરીથી હું બોલ દઉં, ખાસ ધ્યાન રાખજો. પહેલો કોન્સેપ્ટ કયો? કે બંને કન્ડિશનો આપણને આપે યોગની અને છેદની, તો બંનેમાંથી ગમે તે એક લાઈન દોડવાની. જે લાઈનને દોડો એનાથી ઉલટું એપ્લાય કરવાનું. એ મસ્ત રીતે આપણે શું કરશો? ધ્યાનમાં રાખી દો. તો અહીંયા યોગ લઈ આપણે દોડ્યા હતા. તો યોગ એ યોગ બી બરાબર શું લઈને દોડ્યા? એ યોગ સી. યોગ લઈને દોડ્યા તો હંમેશા શું એપ્લાય કરવાનો? છેદ એપ્લાય કરવાનો. કોનો એપ્લાય કરવાનો? જેની સાબિતી કરવાની છે એનો. બી બરાબર સી સાબિત કરવાનો તો મેં બંને બાજુ બી નો છેદ એપ્લાય કરો. ધારો કે એ બરાબર બી સાબિત કરવાનો તો એ નો છેદ એપ્લાય કરવાનો. જેની જરૂર હોય એનો એપ્લાય કરવાનો. કોન્સેપ્ટ ક્લિયર? ઓકે. બીજો કોન્સેપ્ટ કયો? કે એપ્લાય કર્યા બાદ છેદગણ છે એમાં ખાસ ધ્યાન રાખવાનું. પોતે અંદર સમાયેલો છે તો બી છેદ એ યોગ બી. તો એ યોગ બી એ બી કરતા કેવા છે? મોટા છે. માટે છેદગણની અંદર જવાબ કોનો આવે? નાનો આવે. ઓલરેડી આપણે અહીંયા જોઈ લીધું છે. તો બી જવાબ આવતો રહ્યો. હવે અહીંયા શું કરી દીધું? બી છેદ એ યોગ સી હતા તો બી ને શું કરી દીધા? અંદર વિભાજન કરી દીધો. તો વિભાજનનો નિયમ કારણ આપી દો. પરફેક્ટ. ઓકે. આનો જવાબ માટે કારણ કયું આપવાનું? બી સબસેટ એ યોગ બી આપી દીધો. વિભાજનનો નિયમ એપ્લાય કરી દીધો. હવે આપણે ઓબ્ઝર્વેશન કરી શકીએ કે એ છેદ બી છે એ કન્ડિશન પ્રમાણે શું આપેલું હતું? તો એ છેદ બી છે એ કન્ડિશન પ્રમાણે આપણને શું આપેલું હતું? એ છેદ સી. તો એ છેદ સી દર્શાવી દીધા. હવે આપણે શું બરાબર સી સાબિત કરવાના છે? એનો અર્થ કે બંનેમાંથી સી શું કરો? સામાન્ય કાઢી લો છેદ સાથે. તો છેદ સી સામાન્ય લેતા આપણને શું મળ્યું? એ યોગ બી મળ્યો. હવે એ યોગ બી છે, આપણે બી ની જરૂર છે? ના, બી તો ઓલરેડી આવી ગયા. શેની જરૂર છે? સી. તો એ યોગ બી ની જગ્યાએ પાછું શું લખી શકો? એ યોગ બી બરાબર શું લઈને દોડી શકાય? તો કે એ યોગ સી. તો એ યોગ બી ની જગ્યાએ શું લખી શકું? એ યોગ સી. હવે ઓબ્ઝર્વેશન પાછું અહીંયા કરી દો. આ યોગ છે અને આ સી છે. બંનેમાંથી મોટું કોણ? તો યોગ.
તો નાનો જવાબ હંમેશા છેદગણની અંદર આવે. જાણો છો કે નથી જાણતા? પરફેક્ટ, અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયો. 11મો એક્ઝામ્પલ આ જ પ્રમાણે તમે ફરીથી ગણજો વ્યવસ્થિતપણે. ચલો નેક્સ્ટ ટોપિક લઈ લઈએ. ચલો ત્યારે આપણે કયો ટોપિક જોઈ લીધો? એ અને બી છે, એની અંદર એ સબસેટ બી હોય તો યોગ મોટો જવાબ આવે અને છેદમાં નાનો જવાબ આવે. એક કોન્સેપ્ટ આધારિત 2 સાબિતી આપણે પૂરી કરી દીધી. હવે ઉપગણ છે એનો ટોપિક પૂરો કર્યા બાદ ઘાતગણ. ઘાતગણ કોને કહેવાય આપણને ખ્યાલ જ છે. એ ગણ આપેલું હોય એના ઉપગણો શોધો અને ઉપગણોનો પણ ગણ એટલે શું કહેતા હતા? ઘાતગણ કહેતા હતા. છતાં આપણે ઉદાહરણ જોઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે કેપિટલ એ બરાબર 1 and 2 આપેલા છે, તો એના ઉપગણો કયા થાય? તો ઉપગણો આપણે જાણીએ કયા થાય. ખાલી ગણ, પછી કિલો ઘટકમાં તરીકે 1 હોય એવો ગણ, ઘટક તરીકે 2 હોય એ પણ એનો ઉપગણ, અને પોતે કેપિટલ એ પણ દર્શાવી શકો છો. હા, તો આ એના ઉપગણો થયા. માટે કે પાવર સેટ ઓફ એનો ઘાતગણ કયો થાય? તો આ જે ઉપગણો છે એનો શું બનાવી દેવાનો? ગણ. 1, 2 and a. તો કેપિટલ એ છે એનો શું કરી દીધો આપણે? ઘાતગણ શોધી લીધો. અહીંયા કોન્સેપ્ટ આપણે કયો શીખવાનો છે? તે કોન્સેપ્ટ એ શીખવાનો છે કે કેપિટલ એ છે પોતે ગણ, એ કોની અંદર આવેલો છે? તો પી ઓફ એની અંદર આવેલો છે. હંમેશા ધ્યાન રાખવાનું ગણ પોતે એ ઘાતગણની અંદર આવેલો હોય જ. કેમ? કારણ કે પોતે છે પોતાનો ઉપગણ છે અને ઉપગણ છે એનો ગણ એટલે શું કહેવાય? ઘાતગણ કહેવાય. તો કોન્સેપ્ટ અહીંયા શું નક્કી કરવાનો? એ બિલોંગ્સ ટુ હંમેશા પાવર સેટ ઓફ એ હોય જ. ચલો આ કોન્સેપ્ટ આધારિત આપણે શું કરવાના છે? 2 સાબિતી જોવાની છે. આ બંને. પહેલી વાત કરીએ 6થા નંબરની. પી ઓફ એ બરાબર પી ઓફ બી હોય તો એ બરાબર શું કરો? બી સાબિત કરો. આપણને અહીં શું કીધું છે? અહીં પી ઓફ એ બરાબર પી ઓફ બી હોય તો એ બરાબર બી સાબિત કરવાના છે. ચલો કોન્સેપ્ટ કયો ઉપયોગ કરશો? કોન્સેપ્ટ તો પહેલી કોન્સેપ્ટની વાત કરીએ. ધ્યાન રાખજો, એ સબસેટ એ માટે એ પોતાનો ઉપગણ કહેવાય? તો હા કહેવાય. તો એના માટે શું કહ્યું? તો આપણે જાણીએ, બે અલગ કોન્સેપ્ટ જોયો. એ બિલોંગ્સ ટુ કેવા કહેવાય? તો એ બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ એ કહેવાય. જાણીએ કે નહીં જાણતા? જાણીએ જ છીએ. હવે આપણે બીજો કોન્સેપ્ટ અહીંયા શું આપ્યું? પક્ષ મુજબ આપણને પક્ષ આપેલો છે કે પી ઓફ એ બરાબર, તો તમે શું લખી શકો? એ બિલોંગ્સ ટુ, તો અહીંયા શું લખી દઉં? પી ઓફ બી લખી શકું. કારણ શું આપશો? પક્ષ આપણને શરત આપેલી છે તે. હવે અહીંયા શું? એ સબસેટ એ હોય તો એ બિલોંગ્સ ટુ પી ઓફ એ દર્શાવે હતા. તો એ બિલોંગ્સ ટુ પી ઓફ બી, તો એનો અર્થ શું દર્શાવે? કે એ સબસેટ શું હોવા જોઈએ? બી હોવા જોઈએ. તો જ થાય ને. પરફેક્ટ. તો એ સબસેટ બી આપણે આ તારવું. એ જ પ્રમાણે અહીંયા બી સબસેટ બી લઈને આપણે દોડીશું. એના માટે તમે શું કહેશો? તો એના માટે બી બિલોંગ્સ ટુ કેવા કહેવાય? પાવર સેટ ઓફ બી. કહી શકાય કે ના કહી શકાય? કહી શકાય. સેમ પ્રોસેસ આના જ. પરંતુ પક્ષ પ્રમાણે શું આપ્યું? પી ઓફ બી બરાબર તો શું આપેલો છે? તો માટે બી બિલોંગ્સ ટુ કેવા કહેવાય? પી ઓફ એ કહેવાય. પરફેક્ટ. તો હવે આપણે શું કર્યું? બી બિલોંગ્સ ટુ પી ઓફ એ. બી સબસેટ બી હતા તો બી બિલોંગ્સ ટુ પી ઓફ બી લખ્યા હતા. તો બી બિલોંગ્સ ટુ પી ઓફ એ, તો શું કહી શકું? તો કહી શકાય બી સબસેટ કેવા કહેવાય? એ કહેવાય. નંબર કેટલો આપી દઉં? 2. 1 અને 2 પરથી શું કહે? 1 અને 2 પરથી કે એ સબસેટ બી હોય તથા બી સબસેટ કેવા હોય? એ હોય. એ ત્યારે જ થાય જો એ બરાબર કેવા હોય? બી હોય, જે માગેલ સાબિતી છે. એકદમ વ્યવસ્થિતપણે અપ ટુ ડેટ કોન્સેપ્ટ ક્લિયર થાય
એ પ્રમાણે પહેલા એક્ઝામ્પલ જોઈ લેવાનું અને પછી જ આ ફરીથી જોઈ લો, રિપીટ નહીં કરતો. કમ્પ્લીટ. ચલો ત્યારે આની અંદર ગુણધર્મની રીતે સાબિતી આપી શકાય છે, પરંતુ એક માર્ક્સનું એમસીક્યુ છે. આપણને પૂછ્યું છે કે ભાઈ સત્ય છે, જોઈ શકો છો પી ઓફ એ યોગ પી ઓફ બી બરાબર પી ઓફ એ યોગ બી, એ સાચું છે? પ્રશ્ન પૂછે છે આપણને, તો આપણે શું કરવાનું? ખોટું છે એવું સાબિત કરવાની કોશિશ કરવાની, તો જ આપણે સાચા છીએ ખોટા એ ખ્યાલ આવી જશે. પહેલો અહીંયા કોન્સેપ્ટ છે એના મુજબ 7મો એક્ઝામ્પલ. પી ઓફ એ અને પી ઓફ બી છે, બંનેનું યોગણ. એ કયા છે ઘટકો જાણતા નથી, બી કયા છે જાણતા નથી, તો આપણે શું કરીએ? ધારી લઈએ અને એ પ્રમાણે સાબિતી આપીએ. ધારો કે એ બરાબર 1 છે, બી બરાબર 2 છે. માટે પહેલા પી ઓફ એ એટલે શું કહેવાય? એના ઉપગણોની સંખ્યાનો ગણ. તો એના ઉપગણો કયા થાય? તો એક ખાલી ગણ અને પોતે પરફેક્ટ, અને એને શું બનાવી દો? ગણ. તો આ શું થઈ ગયો? ઘાત ગણ. કોનો? એનો ઘાત ગણ પૂરો કરી દીધો. એ જ રીતે બી છે, પી ઓફ બી એનો શું દર્શાવે? બીના ગણ છે એના ઉપગણોનો ગણ, એટલે શું કહેવાય? ઘાત ગણ. તો બીના ઉપગણો કયા થાય? તો બીના ઉપગણો તો ખાલી ગણ, અને બીનો ઘટક કયા છે? 2 ધરાવતો ગણ. પરફેક્ટ. ઓકે. અને એનો શું બનાવી દો? ગણ. એટલે શું થઈ ગયું? બીનો ઘાત ગણ. પરફેક્ટ. ઓકે. હવે તમે જોઈ શકો છો બીજી જરૂરત કોની છે? એ યોગ બી. એ યોગ બી પણ શોધી લઈએ. તો એ યોગ બી, એ અને બીનો યોગ ગણ લો તો કયો થશે? ઘટકો 1 2, અને એનો ગણ આ પ્રમાણે થશે. હવે પી ઓફ એ યોગ બી શોધી લો. પી ઓફ એ યોગ બી એનો અર્થ શું દર્શાવે? એ યોગ બીના ઉપગણોનો ગણ. યોગ બીના ઉપગણો શોધી લો તો ખાલી ગણ, પછી 1, પછી કેટલા? 2, અને પોતે પરફેક્ટ. અને એનો ગણ લઈ લો એટલે શું બની જાય? ઘાતગણ બની જાય. ઘાતગણનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, સાથે સાથે આપણને ટોપિક પણ અહીંયા ક્લિયર સાબિતીનું થઈ જશે. હવે જે આપણને વાત કરી છે એ મુજબ અહીંયા જોઈ શકો છો. પહેલી પી ઓફ એ યોગ પી ઓફ બી બરાબર કેટલા થાય? તો પી ઓફ એ બરાબર કેટલા છે? પી ઓફ બી બરાબર કેટલા છે? બંનેનો યોગગણ લો. યોગગણ આપણને આવડે જ છે. શું કરવાનું? ઘટકોને ભેગા કરવાના. ખાલી ગણ બંનેમાં સામાન્ય છે, તો માત્ર ખાલી ગણ કેટલી વાર લેવાનું? 1 જ વાર. અહીંયા કેટલા? ગણમાં 1. અહીંયા કેટલા? તો કે ગણમાં 2 છે. હવે બીજા છે કોઈ? નથી ઘટકો. તો આપણે પી ઓફ એ યોગ પી ઓફ બી આટલો મળે છે. પરંતુ ઓબ્ઝર્વેશન કરી શકો, આ એ યોગ બી છે, એના ઘટકો કયા છે? 5 1 ગણમાં, 2 ગણમાં, 1 2 ગણમાં. તો 1 2 વાળો સભ્ય છે એ અહીંયા છે કે ના? નથી. તો ડઝ નોટ ઇક્વલ પી ઓફ એ યોગ બી છે, જે કેવું છે? આર્યું અસત્ય છે, વિધાન એમ કહી શકાય. કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. પરફેક્ટ. ઓકે. તો અહીંયા શું શીખ્યા આપણે? તો અહીંયા એક તો ઘાતગણ શોધતા શીખી ગયા, પછી ઘાતગણનો યોગગણ શોધતા શીખી ગયા, અને સાથે સાથે સાબિતી આપણે કઈ આપી કે ભાઈ કે પી ઓફ એ યોગ બી હોય તો પી ઓફ એ અને યોગ પી ઓફ બી કહી શકાય નહીં. એનો અર્થ કે પી છે એ એને પણ એપ્લાય છૂટો ના કરી શકાય અને બીને પણ એપ્લાય ના કરી શકાય. સમજી ગયા? આપણે પૂરકગણ છે એનો કોન્સેપ્ટ જોઈએ. પહેલા એક આ 10મો એક્ઝામ્પલ છે જે યોગ અને છેદ છે એના આધારિત જ છે અને 1 માર્ક્સના એમસીક્યુ માટે છે. તો પહેલાં એની સાબિતી દર્શાવી દઈએ. 1 માર્ક્સ માટે હોય તો આપણે શું કરવાનું? ઉદાહરણ લઈને જ જવાબ આપી દેવાનો. અહીંયા એ છેદ બી બરાબર એ છેદ સી છે, તો કે બી બરાબર સી કહી શકાય નહીં, એવું સાબિત કરો કે ભાઈ ના કહી શકાય એમ. તો કંઈ વાંધો નહીં, આપણે સાબિત કરી દઈએ. 10મો એક્ઝામ્પલ 1 માર્ક્સમાં હોય ત્યારે. તો એ છેદ બી બરાબર શું છે? એ છેદ સી. તો પહેલાં એક કન્ડિશનનું પાલન કરતા ઘટકો આપણે જોઈએ. તો ધારો કે કેપિટલ એ બરાબર 1 2 અને બી બરાબર 1 and 3, સી બરાબર
1 and 4. ચલો જોઈ લેજો. પહેલો a છેદ b શોધો. a અને b નો છેદ ગણ કેટલો થાય? ગણમાં 1. a અને છેદ કયો શોધવાનો છે? c. તો a છેદ c શોધો. તો a છેદ c પણ ગણમાં શું થાય? એક જ થાય છે. તો આપણે શું કર્યું? a છેદ b બરાબર કેટલા છે? a છેદ c. તો પહેલી કન્ડિશન છે એનું પાલન કરી દીધું. તો કે b બરાબર c કહી શકાય નહીં એવું સાબિત કરો. તો સાચી જ જોઈ શકો છો. આ b અને c સમાન છે? ના સાહેબ કે અહીંયા 1 3 આપેલા છે ને અહીંયા 1 4 આપે છે. ક્યાં સમાન કહેશો કે? તો માટે શું કહી શકાય? તો b ડઝ નોટ ઇક્વલ c, જે માગે સાબિતી છે. આપણે શું સાબિત કરી દીધું? જોઈ લો તમે. a છેદ b અને બરાબર a છેદ c. હંમેશા ધ્યાન રાખવાનું, આ પ્રકારના એક્ઝામ્પલ હોય તો પહેલા શરત છે એનું પાલન કરતા શીખી જવાનું. શરતનું પાલન ક્યારે થાય? તો આપણે ઓબ્ઝર્વેશન કરવાનું. a છેદ b છે એનું સામાન્ય સભ્ય હોવું જોઈએ, a છેદ c છે તો એનું સામાન્ય સભ્ય હોવો જોઈએ. પછી બંને સરખામણી કરો તો પણ સામાન્ય હોવા જોઈએ. તો સરખામણીમાં કે સમાન થઈ ગયું. તો આપણે ઓબ્ઝર્વેશન કરતા b બરાબર c. તો કે એ કહી શકાય નહીં. તો આપણે શું કરવાનું છે? એને ખોટું સાબિત કરવાનું છે. ખોટું સાબિત કરવા માટે ઉદાહરણ જે પ્રમાણે પકડવાનું કે જેથી ખોટું સાબિત થાય. પરફેક્ટ. ચલો ત્યારે 10મું એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ ગયું. હવે જે આપણે વાત કરી પૂરક ગણની વાત કરી. પૂરક ગણ કોને કહેવાય? તો પૂરક ગણની વ્યાખ્યા આપણે શું શીખ્યા હતા? કેપિટલ A ગણ આપેલો હોય, એ ગણના જે સભ્યો હોય એ સભ્યો સિવાયનો ગણ ક્યાંથી લેવાના? સાર્વત્રિક ગણ U માંથી ઘટકો લેવાના. તો એને શું કહેવાય? પૂરક ગણ કહેવાય. એટલે સાર્વત્રિક ગણ U ના સભ્યો એમાંથી A ના સભ્યો શું કરવાના? બાદ કરી દો. એટલે કેપિટલ A નો પૂરક ગણ A ડેશ થાય. જોઈતું? હા. સાથે સાથે મસ્ત મજાની રીતે આપણે એના ગુણધર્મો પણ જોયા હતા. કયો? A નો યુગ ગણ A ડેશ સાથે લો તો U પોતે મળે. A નો છેદ A ડેશ સાથે લો તો ખાલી ગણ મળે. દમર્ગનો નિયમ તો ખરો જ. અને A ડેશ નો ડેશ લો એટલે શું મળે? પોતે ગણ A મળે. કોન્સેપ્ટ આપણને ક્લિયર છે. સાથે સાથે એક કોન્સેપ્ટ બીજો ઉદાહરણ સાથે સમજૂતી આપી દો. એક્ઝામ્પલ તરીકે ખાસ ધ્યાન રાખજો. કેપિટલ A બરાબર 1, કેપિટલ B બરાબર 1 2 અને U બરાબર 1 2 and 3 છે. ઘાતગણ છે એ કોન્સેપ્ટ આપણે ઉદાહરણ સાથે સમજૂતી મેળવી હતી એ જ પ્રમાણે પૂરક ગણની પણ મેળવી લઈએ. અને પૂરક ગણમાં પણ ખાસ ધ્યાન રાખવાનું આ કોન્સેપ્ટ છે એની. અને ગુણધર્મો પણ આપણને અમુક તો આવડે છે, અમુક એટલે કે સ્પેશિયલ ગુણધર્મ અત્યારે હાલ આ જોઈ લઈશું. પહેલા ઓબ્ઝર્વેશન કરી દો. અહીંયા શું ઓબ્ઝર્વેશન કરાવ્યું મેં? A સબસેટ B હોય તો. કન્ડિશન વ્યવસ્થિતપણે ધ્યાન રાખજો. A સબસેટ B હોય એના માટેની વાત કરું છું. A સબસેટ B હોય તો A ડેશ તમે શું તો? A ડેશ બરાબર શું થાય? તો એક અહીંયા ઘટક કયો છે? એક ગણની અંદર. તો એકનો પૂરક ગણ તો આપણે કયો લઈશું? A ડેશ બરાબર કેટલા થાય? 2 and 3 થાય. કમ્પ્લીટ. એ જ રીતે B છે, B નો પૂરક ગણ લો તો 1 2 છે. તો અહીંયા B છે B ડેશ 1 2 છે એનો પૂરક કયો લેશું? તો 3 થશે. અહીંયા કોન્સેપ્ટ હવે ઓબ્ઝર્વેશન કરી દો. કંઈક નવું જ આવ્યું. અહીંયા શું દર્શાવે છે? 3 છે કોની અંદર આવેલો છે? 2 અને 3 ની અંદર. તો માટે શું કહી શકાય કે B ડેશ સબસેટ શું કહેવાય? A ડેશ કહેવાય. કોન્સેપ્ટ આ આપણો છે કે જો A સબસેટ B હોય અને એનો પૂરક ગણ લેવામાં આવે, બંને બાજુ શું લેવામાં આવે? પૂરક ગણ. તો ક્રમ શું થાય? ઉલટાઈ જાય. શું થઈ જાય? ઉલટાઈ જાય. A સબસેટ B હોય તો પૂરક ગણ લો તો શું થઈ જાય? B ડેશ સબસેટ A ડેશ થાય. હા, ફિટ કરી દેવાનું. પરફેક્ટ. ચલો એક કોન્સેપ્ટ અહીંયા ઉપયોગ કરીને આપણે શું કરવાનું? 5માનો જવાબ આપવાનો છે. 5મું એક્ઝામ્પલ છે એનો જવાબ. A સબસેટ B હોય તો કે C માઇનસ B સબસેટ C માઇનસ A સાબિત કરો. સાથે સાથે આપણે અહીંયા માઇનસ આવ્યું એનો અર્થ કે શું દર્શાવે છે? તફાવત ગણ. તફાવત ગણનો કોન્સેપ્ટ પણ આપણને ખ્યાલ જ છે. એ પણ હું બોલ દઉં? સાહેબ બોલી દો કે હવે. તો એ ગણ છે એમાંથી B ના સભ્યો શું કરવાના? બાદ કરવાના. તો એને શું કરતા હતા કે A માઇનસ A છેદ B એ પ્રમાણે કરતા હતા. સામાન્ય સભ્યો હોય એ બાદ કરતા હતા.
પહેલા ગણની અંદરથી. એટલે એનું ગુજરાતી આપણે શું બોલતા હતા? માત્ર એ ના સભ્યો અથવા એમાં ખરા એમાં હોય એવા સભ્યો પરંતુ બી ના ના હોય કે. પરફેક્ટ. તો એ કોન્સેપ્ટ હતો. તો એનો જવાબ આપણે a માઇનસ બી દર્શાવતા હતા. અને a માઇનસ બી નું એના પણ આપણે બે સૂત્રો હતા. a માઇનસ બી બરાબર શું લખતા હતા? a છેદ બી નો ડેશ. જે માઇનસ બી હતો તો બી નો ડેશ, માઇનસ સી હતો સી નો ડેશ. એ પ્રમાણે ધ્યાન રાખવાનું. જેનો માઇનસ હોય એ ડેશ તરીકે લેતા હતા. સૂત્ર ઓલરેડી જોઈ લીધું છે. એ કોન્સેપ્ટ પણ અહીંયા ઉપયોગ કરવાનો છે. ચલો ત્યારે પાંચમાની સાબિતી આપી દઈએ. જોઈ લઈએ ત્યારે કન્ડિશન શું આપે છે? એ સબસેટ બી આપેલા હોય તો સી માઇનસ બી સબસેટ સી માઇનસ એ તારો. તો એ સબસેટ બી આપેલા હોય તો ખાસ ધ્યાન રાખજો. સૌથી શોર્ટકટ એટલે એકદમ શોર્ટ ટ્રીકમાં જવાબ મેળવી આપું છું. તમારે રેફરન્સોની અંદર અલગ અલગ આપેલું હોય છે, સ્કૂલોની અંદર અલગ અલગ હોય, પરંતુ આપણે શું એક કોન્સેપ્ટ ક્લિયર સાથે આ ટોપિકનો ઉપયોગ કરીને જવાબ આપીશું. તમે પણ ધ્યાનમાં રાખજો. હા, તો એ સબસેટ બી હોય તો એનો બંને બાજુ હું પૂરક ગણ લેલો તો શું થઈ જશે? બી ડેશ સબસેટ કેટલા થશે? એ ડેશ. કારણ શું આપી દેવાનું? પૂરક ક્રિયા કરતા. જવાબ આપણો આવી ગયો નથી દેખાતો? દેખાડી દઈએ. બંને બાજુ શું કરી દઉં? હું સી નો છેદ લઈ લઉં. સી છેદ બી ડેશ સબસેટ સી છેદ એ ડેશ. હંમેશા ધ્યાન રાખવાનું, કોઈ પણ ગણ સાથે આપણે છેદ ગણ લો તો કોઈ જ અહીંયા અસમતાનું ચેન્જ નથી થતું. એટલે સબસેટનો કે અહીંયા ઉલટો ક્રમ થતો નથી જેમ અહીંયા થયો એ ખાસ ધ્યાન રાખવાનું. ચલો હવે કોન્સેપ્ટ આપણે તફાવત ગણનો કયો શીખ્યા હતા? તફાવત ગણમાં શું શીખ્યા હતા કે એ માઇનસ બી હોય તો આપણે શું લખતા હતા? એ છેદ બી ડેશ. તો રિવર્સ પ્રોસેસ પણ દર્શાવી શકાય. છેદ બી ડેશ હોય એ બી ડેશને શું લખાય? માઇનસ બી. તો અહીંયા છેદ બી ડેશ છે તો એને શું લખી દઉં? માઇનસ બી. સબસેટ એ ડેશ છેદ છે, શું લખી શકું? માઇનસ એ. અરે વાહ સાહેબ, તમે તો જવાબ હસતા હસતા અને રમતા રમતા લાવી દીધો. જોરદાર. કમ્પ્લીટ. હા, વ્યવસ્થિતપણે કોન્સેપ્ટ ધ્યાન રાખેલો હોય, આ પ્રમાણે જોયેલો હોય તો જ આપણને જવાબ ઝડપી આ પ્રમાણે લાવી શકીએ છીએ. ક્લિયર? એકદમ ક્લિયર થવું જોઈએ. હવે કે આઠમો એક્ઝામ્પલ જોઈ લઈએ ત્યારે. આઠમાની અંદર પહેલો એ છેદ બી યોગ એ માઇનસ બી બરાબર કેટલા સાબિત લાવવાના છે? એ. આપણે કંઈ વાંધો નહીં, જે લાવવાનું હોય. આપણને કોન્સેપ્ટ કયો છે તો અહીંયા જોઈ શકો. આ LHS લઈને દોડે બરાબર કરી એ છેદ બી એમને એમ દર્શાવી દઉં. આપણને પહેલાં આવડે છે શું એ પહેલાં જોઈ લેવાનું. એ માઇનસ બીનું સૂત્ર આપણને આવડે છે કે તો એ માઇનસ બી છે. એ માઇનસ બી તો બરાબર શું લખી શકો? એ છેદ બી ડેશ લખી શકાય. પછી વિભાજનનો નિયમ દેખાય છે અહીંયા? હા સાહેબ, કે વિભાજન કરેલું છે તો એને શું કરી દો? પાછો ખેંચી લો. એ છેદ બી સામાન્ય કાઢ દો, બધી કટી દર્શાવી દો. બી યોગ એન્ડ બી ડેશ. પરફેક્ટ. આ કોન્સેપ્ટ આપણે જોઈ લીધો છે? હા સાહેબ, જોઈ લીધો છે. કયો? તો આપણે જાણીએ કે એ યોગ એ ડેશ બરાબર શું કહેવાય? સાર્વત્રિક ગણ યોગ કહેવાય. પૂરક ગણની અંદર ગુણધર્મો યાદ આવે કે નહીં? આવી ગયા. તો એ છેદ આનો જવાબ શું થાય? યુ. આ બંનેમાંથી નાનો ગણ કયો છે? છેદ ગણમાં હંમેશા નાનું જ વિચારવાનું. તો સાહેબ કે એ, તો આપણો જવાબ કયો આવ્યો? એ. એ તો શું માગેલી છે જોઈ લો. સાબિતી. પરફેક્ટ. કમ્પ્લીટ. કારણ કદાચ તમારે આપવું હોય અહીંયા તો અહીંયા કારણ તમે શું આપશો? એ સબસેટ શું છે? યુ. અને આપણે જાણીએ સબસેટની અંદર શું કીધું હતું? નાનો હોય એ હંમેશા જવાબ આવે. કમ્પ્લીટ. ઓકે. તો પહેલી સાબિતી આપણી કમ્પ્લીટ થઈ ગઈ. બીજી સાબિતી આપી દઈએ બીજા નંબરની. એ જ છે એ જ પ્રમાણે આવડે છે શું એ પહેલાં દર્શાવી દો. LHS દર્શાવી દો પહેલાં. એ યોગ બી માઇનસ એ બરાબર. શું આવડે છે સાહેબ? કે તફાવતનું સૂત્ર. તો અહીંયા એ યોગ શું લખી દઉં? બી માઇનસ એ છે તો એનો ડેશ દર્શાવી દો. અહીંયા છેદ પાછો ખેંચ્યો હતો એટલે વિભાજન પાછું લીધું હતું તો અહીંયા વિભાજન મોકલી દો અંદર બરાબર કરી. એ યોગને અંદર મોકલી દો.
તો a નો યોગગણ b સાથે છેદ a નો યોગગણ a ડેશ સાથે. પરફેક્ટ. ઓકે સાહેબ કે તો બરાબર a યોગ b. આ કોન્સેપ્ટ તો બે જોઈ દો ક્યાં છે આ રહ્યો સાહેબ કે તો આનો જવાબ છેદ યુ કારણ અહીંયા આપી દેવાનો. હવે આ બંને છે શું આવે છેદગણ આવે એટલે હંમેશા જવાબ કયો હોય નાનો જાણીએ છીએ તો આપણો જવાબ કેટલો a યોગ b બરાબર RHS જે માગેલ સાબિતી છે. તો અહીંયા સાબિતી છે એના આધારિત એક્ઝામ્પલ જે આપણે લીધા એનો કોન્સેપ્ટ અહીંયા શું થાય છે કમ્પ્લીટ થાય છે.